હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ એનસી જોબ એલર્ટ પર। આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, જે ગ્રંથાલય કારકુનની વર્ગ 3 અંગેની જાહેરાત છે। પોસ્ટ છે ગ્રંથાલય કારકુન, જાહેરાત ક્રમાંક છે 342 અને કુલ જગ્યા છે 86। ફોર્મ શરૂ તારીખ છે 16/12/2025, છેલ્લી તારીખ છે 30/12/2025 અને ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે 2/1/2026 સુધી તમે ફી ભરી શકો છો। પગાર 26,000 છે, પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ છે। ઉંમર છે 18 થી 36 વર્ષ। હવે કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે તેની અહીંયા તમને માહિતી આપેલી છે, જેમાં છે બિન અનામત વર્ગ માટે છે, આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ। આ પાંચેય કેટેગરીના લોકોની તમને જગ્યાઓ આપેલી છે, જેમાં બિન અનામત માટે 38 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 8 છે, અનુસૂચિત જાતિ માટે 5 છે, અનુસૂચિત જનજાતિ માટે 12 છે, તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 23 જગ્યા છે। એમ ટોટલ મળીને 86 જગ્યાઓ તમારે થાય છે। હવે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, તો સામાન્ય વહીવટ વિભાગના 18/11/2023ના ઠરાવ મુજબ સીધી ભરતી જગ્યા ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એટલે કે એક પરીક્ષામાં MCQ બેઝ પરીક્ષા રહેશે, પ્રશ્નોવાળી, અને જેમાં તમારે CBRT અથવા OMR બેમાંથી કોઈ પણ એક હોઈ શકે છે। પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ બે વિભાગમાં તમારે લેવામાં આવશે। હવે પાર્ટ A તમને દર્શાવેલો છે, જેમાં તમે જોઈ શકો છો તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, અને બીજું છે ગાણિતિક કસોટી। બંનેના 30-30 ગુણ છે, ટોટલ એ પાર્ટ એમાં 60 ગુણ રહેશે। અહીંયા નીચે દર્શાવેલ છે પાર્ટ B, જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એના ટોટલ 30 માર્ક્સ છે। બીજું છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, જેમાં 120 પ્રશ્નો અને 120 ગુણ રહેશે, ટોટલ 150 ગુણ રહેશે। હવે ચલણની વાત કરીએ તો જનરલ માટે 500 રૂપિયા છે તથા અન્ય માટે 400 રૂપિયા છે। પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે, એટલે કે જે પરીક્ષા તમે આપશો તો તમને જે તમારી ફી ભરેલ છે એ પરત મળી શકે છે। આગળ વાત કરીએ ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે, તો એક ફોટો અને સિગ્નેચર। ફોટો પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ। જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની હોવી જોઈએ નહીં, એટલે કે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં તમારો ફોટો હોવો જોઈએ અને નીચે તમારી તારીખ લખેલી હોવી જોઈએ, કઈ તારીખે તમે આ ફોટો પડાવ્યો છે તે। બીજું છે આધાર કાર્ડ અને જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો। પછી છે નોન ક્રિમિનલ સર્ટી, જો OBC માટે ફક્ત છે। EWS સર્ટી જે 10% અનામત વર્ગ માટે છે। લાયકાત મુજબની માર્કશીટ, એટલે કે તમારે જે લાયકાત હોય એ પ્રમાણે માર્કશીટ હોવી જોઈએ। અહીંયા છે મોબાઈલ નંબર હોવો જોઈએ અને ઈમેલ ID ફરજિયાત છે। હવે વાત કરીએ હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઈનિંગ થયાની તારીખ હોવી જોઈએ, અને જો ઓજસ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરેલ હોય તો તે રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ। જો રજિસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગટ રજિસ્ટ્રેશન નંબરની મદદથી રજિસ્ટ્રેશન નંબર મેળવી શકાશે, જેના માટે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો, એટલે કે પહેલાં તમારે જો રજિસ્ટ્રેશન કર્યું હોય એ નંબરથી તમારે ફોરગટ પાસવર્ડ કરવાથી તમારામાં OTP આવશે અને તેનાથી તમે ફરીવાર પાસવર્ડ અથવા ફરીવાર રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો। વેબસાઇટ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ફોર્મ ભરવા માટેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મિત્રો, આ હતી આપણે ગ્રંથાલય કારકુનની માહિતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।